નમસ્કાર. સૌથી પહેલા એક વાત સ્પષ્ટ કરી લઉં કે હું કોઈ ફિલ્મ ક્રિટિક નથી. હું કોઈ પ્રોફેશનલ રિવ્યુઅર નથી. હું પણ તમારા લોકોની જેમ એક ઓડિયન્સ છું. એટલે હું અહીંયા કોઈ ફિલ્મના લાઇટિંગ, કેમેરા, ટેકનિકલ પાસાઓ વિશે કંઈ વાત કરવા નથી બેઠો. મારા માટે ફિલ્મનું માપદંડ ફક્ત એક જ છે. શું કોઈ પણ ફિલ્મ મને એન્ગેજ કરી શકે છે કે નહીં? કારણ કે મારા માટે સારું ફિલ્મ મેકિંગ સારી સ્ટોરી ટેલિંગમાંથી જ આવે છે. અને હા, ફિલ્મ બનાવવી સહેલી નથી. એક ફિલ્મ પાછળ વર્ષોની મહેનત, ઘણા બધા નિર્ણયો, ઘણા ફાઇનાન્શિયલ ડિસિઝન્સ લેવાના હોય છે, ઘણા લોકોની મહેનત લાગેલી હોય છે, એટલે સહેલું તો નથી જ. એટલે મારો હેતુ કોઈ પણ ફિલ્મની ટીકા કરવાનો નથી. બસ એક ઓડિયન્સ તરીકે મારી લાગણી તમારા સુધી પહોંચાડવાનો છે. તો આજે આપણે વાત કરીશું હમણાં જ રિલીઝ થયેલી ફિલ્મ કડકનાથની. જો એક જ વાક્યમાં કહું તો આ ફિલ્મ પરફેક્ટ નથી, પણ હા, મહત્વપૂર્ણ ચોક્કસપણે છે. ગુજરાતી સિનેમામાં હજુ પણ ઘણા બધા લોકો એક સેફ લાઈન પકડીને ચાલી રહ્યા છે. ઘણા સેફ સબ્જેક્ટ કે જે કમર્શિયલી સારા જઈ શકે અથવા એક્સેપ્ટેબલ હોય એ પકડીને ચાલી રહ્યા છે. અને એમાં કંઈક અલગ સબ્જેક્ટ પર કામ કરવું, કંઈ અલગ સબ્જેક્ટ ઉપર ફિલ્મ બનાવી, પહેલાં તો એ જ બહુ મોટી વાત છે. ઘણા બધા લોકો એ રિસ્ક નથી લઈ શકતા. એ રિસ્ક આ ફિલ્મે લીધું છે. કડકનાથની સૌથી મોટી સ્ટ્રેન્થ એમની સ્ટોરી છે, જેમાં દાહોદ જિલ્લાનું બેકગ્રાઉન્ડ, એનું ગ્રામ્ય જીવન, એની લોકબોલી, એની સંસ્કૃતિ, એમના જે રીતિ રિવાજ છે એ બધું સરસ રીતના બતાવ્યું છે. એમનું સંગીત પણ બહુ સરસ રીતના ફિલ્મમાં આવરી લેવામાં આવ્યું છે. એ બધા આ ફિલ્મના એક સારા પાસા, સારી એક સ્ટ્રેન્થ કહી શકાય એવા છે. આ જ કારણથી આ ફિલ્મ ક્યારેય આર્ટિફિશિયલ નથી લાગતી. એકદમ રો લાગે છે, એકદમ રિયલ, અને આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી વાર્તાઓ છે એ પ્રકારનું લાગશે. અને જેમ મેં પહેલાં પણ કહ્યું એમ, આનું મ્યુઝિક બહુ જ સરસ છે. એના દરેકે દરેક ગીત એટલા મસ્ત રીતના લખાયેલા અને બહુ મસ્ત રીતના એના બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ છે, એનું સંગીત બહુ સરસ બનાવ્યું છે. તો સિનેમેટોગ્રાફીમાં પણ બહુ જ સરસ કામ થયું છે. તો ટેકનિકલી બહુ સાઉન્ડ ફિલ્મ છે, બહુ જ સરસ ફિલ્મ છે. તો ટેકનિકલ પાસાઓની તો આમ પણ મેં કહ્યું એમ બહુ વાત નથી જ કરવી. અવ્વલ દરજાનું છે, એકદમ ગજબ કામ થયેલું છે. આના સિવાય ફિલ્મનો જે ફર્સ્ટ હાફ છે એકદમ સરસ રીતે લખાયેલો, એકદમ એન્ગેજિંગ, અને એકદમ ક્યારે ફર્સ્ટ હાફ પતી ગયો, ક્યારે ઇન્ટરવલ આવી ગયું એ જ ખબર ના પડે એ રીતના જકડી રાખે તેવો છે. અને બહુ સરસ રીતના વાર્તાને વણેલી છે. આમાં ફર્સ્ટ હાફ તમને શરૂ કરો અને ઇન્ટરવલ આવે ત્યારે એવું લાગે કે ક્યારે પતી ગયો. એટલો સ્મૂથ અને એટલો એન્ગેજિંગ જઈ રહ્યો છે. ફિલ્મના કાસ્ટિંગની વાત કરીએ તો જે લીડ કેરેક્ટર્સ છે, જે મેઇન પાત્રો બધા ભજવી રહ્યા છે, ચેતન દૈયા હોય, અભિનય બેંકર હોય, નિશુ બાબા હોય, ડેનિશા ગુમરાહ હોય, કે નીરવ હોય, કે બીજા સપોર્ટિંગ કેરેક્ટર્સ પણ છે, દરેકે બહુ અદ્ભુત કામ કર્યું છે. અને ખાસ કરીને એવા લોકો જેની આ ડેબ્યુ ફિલ્મ હતી, જેને ફર્સ્ટ ટાઈમ એક્ટિંગ કરી છે, એવા લોકોએ પણ બહુ સરસ કામ કર્યું છે. એટલે દરેકના અભિનય વિશે બહુ સરસ કહી શકાય એવું કામ કર્યું છે એ લોકોએ. તો કાસ્ટિંગ બહુ પરફેક્ટ થયું છે, બહુ જોઈ વિચારીને કાસ્ટિંગ થયું છે, અને બહુ સરસ રીતના બધા પાત્રો પોતાના કેરેક્ટરમાં પોતાની ભાષા, એ જે દાહોદ જિલ્લાની ભાષા લીધી છે, એ સરસ રીતના બધાએ એડેપ્ટ કરી લીધી છે. ક્યાંય એવું લાગતું જ નથી કે કંઈ આર્ટિફિશિયલી બોલવા પ્રયત્ન કર્યો હોય, ક્યારે કે શીખીને પછી બોલતા હોય. એ લોકો એવું જ લાગે છે કે ત્યાંના જ લોકલ કોઈ બોલી રહ્યા હોય. તો એ બહુ અદ્ભુત, બહુ સરસ, એ સારી બાબત છે. હવે સારી બધી જ બાબતની આપણે વાત કરી લીધી, અને ઓવરઓલ ફિલ્મ ખરેખર બહુ સારી છે. પણ અમુક અમુક નબળા પાસા પણ લાગ્યા છે, જે ઇન્ટરવલ પછી જે થોડું કદાચ સુધારો વધારો કરીને ફિલ્મ હજુ વધુ સારી બની શકી હોત. તો ઇન્ટરવલ પછી ફિલ્મ થોડી સ્લો જતી હોય અથવા એન્ગેજિંગ ના હોય એ પ્રકારનું થોડું લાગી રહ્યું છે. કદાચ આનો સ્ક્રીન પ્લે થોડો સારી રીતના લખીને વધારે ક્રિસ્પ, વધારે સ્મૂથ, કટ ટુ કટ કરી શકાયો હોત. એક તો એ લાગી રહ્યું છે. ઇન્ટરવલ પછી પેસ થોડો સ્લો થાય છે, અને કદાચ જે એન્ગેજમેન્ટ ફર્સ્ટ હાફમાં બની રહ્યું હતું એ લેવલનું એન્ગેજમેન્ટ સેકન્ડ હાફમાં નથી. એવું પણ લાગ્યું કે કદાચ લખાણમાં થોડું ઘણું સુધારા વધારા કરીને ફિલ્મની જે એન્ડિંગ છે, કે જે સ્ટોરી લાઈન છે, એને થોડો વધુ હજુ હાઇપ કરી શકાયો હોત. એ એક વસ્તુ કરી શકાય એવું લાગ્યું. બીજું તો એ કે ફિલ્મમાં જ એક લોકકથા લેવામાં આવી છે, તો એના વિશે થોડું કદાચ વધારે બતાવીને અથવા એનું કંઈ બેકગ્રાઉન્ડ આપીને, કંઈ આધાર લઈને
કંઈક સારું વધારે બનાવી શકાયું હોત, એ ક્યાંક ને ક્યાંક સમજાય નહીં એવો રહી ગયો હોય એવું લાગે છે, કે થોડોક અવોઇડ થઈ ગયો હોય, કે લોકકથા સાઈડમાં નીકળી ગઈ હોય એ પ્રકારનું લાગી રહ્યું છે. અને આના સિવાય જે ઇન્ટરવલ પછીનો ઓવરઓલ પેસ છે, એમાં એમ લાગતું હતું કે એન્ડિંગ કંઈક નેક્સ્ટ લેવલ નીકળશે, કંઈક એવું આવશે કે જે અનએક્સપેક્ટેડ હોય કે કંઈ પણ હોય. પણ હજુ આને થોડું એન્ડિંગને બેટર બનાવી શકાત, અથવા એન્ડિંગમાં થોડું કંઈ વધારે વસ્તુઓને અંદર આવરીને કંઈક સારું કરી શકાત, અથવા વધારે ભયાનક બતાવી શકાત એવું થોડું લાગ્યું. એ થોડું ચેન્જ કરી શકાય તો કદાચ ફિલ્મ વધુ સારી બની હોત. પણ એનીવેઝ બહુ સારી ફિલ્મ છે, એટલે નબળા પાસા એ એટલા એવા નથી કે જે આપણે અવગણી ન શકીએ, કેમ કે સબ્જેક્ટ નવો છે, એક્સપેરિમેન્ટલ ફિલ્મ કહી શકો તમે આને, અને બહુ સરસ રીતના ઓવરઓલ એક્ઝિક્યુશન થયું છે. એટલે અવગણી શકાય એવી વસ્તુઓ છે, પણ હા, આ કહેવી જરૂરી છે. પણ મેં જેમ પહેલાં કહ્યું એમ કે ફિલ્મનું મૂલ્યાંકન ફક્ત ટેકનિકલ બાબતો કે આ બધા પર ન થઈ શકે, એની વાર્તા, એનો સબ્જેક્ટ, આ બધા પર પણ થતું હોય. મારા માટે મેઇનલી બે કે ત્રણ વસ્તુ મેટર કરે છે, કે ફિલ્મ એન્ગેજિંગ છે કે કેમ. શું મને જકડી રાખે છે, ફિલ્મ એન્ગેજ કરે છે, શું એ ફિલ્મ જોયા પછી મારા મનમાં રહી જાય છે, અને ફિલ્મ કંઈક નવી વાર્તા કહેવાનો પ્રયત્ન કરે છે કે નહીં. તો મોટા ભાગે આ બધા પ્રશ્નોના જવાબ મને કડકનાથમાં મહદઅંશે, સંપૂર્ણ તો નહીં કહું, 100% નહીં કહું, પણ મહદઅંશે મને આના સકારાત્મક જવાબ મળ્યા છે. મને પોઝિટિવ લાગ્યું છે કે હા, ઘણા ખરા અર્થે એ ફિલ્મ એ 3 જવાબોના સારા અને હામાં હકારાત્મક જવાબ આપે છે. એટલે એ પ્રમાણે ફિલ્મ બહુ અદ્ભુત છે. હું દરેક ફિલ્મ માટે એવું નથી માનતો કે થિયેટરમાં જઈને જોવી જોઈએ. હું ઘણી ફિલ્મોને એવું પણ જોઈને એવું ડિસિઝન લઉં છું કે આના કરતાં ઓટીટીમાં જોઈ લીધી હોત તો ચાલે, અથવા આ ફિલ્મ થિયેટરમાં પૈસા ખર્ચીને જોવું એ પ્રકારની નથી. તો કડકનાથ માટે હું ફક્ત એટલું કહીશ કે આ ફિલ્મ એવી તો છે જ કે જે તમે પૈસા ખર્ચીને જાઓ તો તમારા પૈસા પૂરેપૂરા વસૂલ થાય. તો ડેફિનેટલી આ થિયેટર વોચ ફિલ્મ છે, જરૂર જવું જોઈએ. પરિવાર સાથે પણ જઈ શકો, પણ આ ફિલ્મ થિયેટરમાં જોવાની મિસ ના કરવી જોઈએ. બાકી ફિલ્મની ટીમને, બધા આર્ટિસ્ટને, બધા ટેકનિશિયન, બધી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. બહુ સરસ કામ કર્યું છે. આવા ને આવા સબ્જેક્ટ, નવા ને નવા કંઈક ગુજરાતીમાં એક્સપેરિમેન્ટ થતા રહે તો ઇન્ડસ્ટ્રી આપણી વધુ સારી બનશે. આ કોઈ ફિલ્મ રિવ્યૂના પર્પઝથી આ વિડીયો હું નથી બનાવી રહ્યો. આનું પર્પઝ ફક્ત એટલો જ છે કે આપણે ફિલ્મો વિશે અને સારી ફિલ્મો વિશે તો ચર્ચાઓ થઈ જ રહી છે, પણ સારી અને કોઈ અલગ વાર્તા કહેવાનો પ્રયત્ન કરી રહ્યું છે તો એની ચર્ચા આપણે કરવી જોઈએ. આ ચર્ચાથી, આ લોકોની પ્રશંસાથી, થિયેટરમાં જોઈને ફિલ્મો જોવાથી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઉપર આવશે. ખાલી ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ છે, અથવા ગુજરાતી ઓડિયન્સને ગુજરાતી ફિલ્મો કે આપણી ભાષાની ફિલ્મો છે એટલે જોવા જેવી, ફક્ત એનાથી ઓડિયન્સ થિયેટરમાં નહીં આવે. ફિલ્મો બતાવવી હશે તો સારી વાર્તાઓ લખવી પડશે, સારા કોન્સેપ્ટ ઉપર કામ કરવું પડશે, અને ઓડિયન્સને પણ કે નવા કોઈ સબ્જેક્ટ છે, જે કોઈ નવું કંઈક કરવા પ્રયત્ન કરી રહ્યું છે, તો એમને ડેફિનેટલી સપોર્ટ કરો. કેમ કે બહુ ઓછા લોકો છે જે કંઈક નવી વાર્તા કહેવા, નવો કોન્સેપ્ટ લાવવા પ્રયત્ન કરે છે. તો મારી વાણીને વિરામ આપું છું. આ વિડીયોમાં ફક્ત આટલી જ વાત કરવી છે, અને કદાચ બની શકે આવી કોઈ સારી સારી ફિલ્મો વિશે હું આગળ પણ આવા રિવ્યૂ તો નહીં કહું, પણ હા, ફિલ્મોની વાત કરવા માટે વિડીયો બનાવતો રહીશ. હું દરેક ફિલ્મો માટે રિવ્યૂ કે વિડીયો બનાવીશ કે નહીં એ મને ખ્યાલ નથી, પણ સારી ફિલ્મો કે જે કંઈ અલગ છે, અલગ વાર્તા કહી રહી છે, એના પર ડેફિનેટલી હું વિડીયો બનાવીશ. નમસ્કાર, ફરી મળીએ આવતા વિડીયોમાં.